હેલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનું આ ચેપ્ટરમાં હવે આપણે આવી ગયા છે નિત્ય સમૂહ ઉપર. બરાબર, તો ત્રિકોણમિતિના નિત્ય સમૂહ હવે આપણે શીખવાનો પ્રયત્ન કરશું. જો તમને પણ ત્રિકોણમિતિના નિત્ય સમૂહ ન આવડતા હોય અને નિત્ય સમૂહ કેવી રીતે બને એ પણ ન આવડતું હોય તો આ વિડીયો તમારે જરૂરથી જોવાનો છે. ચાલો જોઈએ. સૌથી પહેલા કે નિત્ય સમૂહ કોને કહેવાય? જો સમીકરણમાં આવતા ચલને દરેક મૂલ્ય માટે સમીકરણ માટે સત્ય હોય, દરેકના મૂલ્ય માટે કે સમીકરણ માટે એ સત્ય હોય તો સમીકરણને નિત્ય સમ કહી શકાય. તે જ પ્રમાણે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરને સમાવતા સમીકરણને આપણે એમાં ખૂણાઓને ધ્યાનમાં રાખીને જો આપણે પ્રત્યેકનું મૂલ્ય કાઢીએ અને આ સમીકરણ પ્રમાણે સત્ય હોય તો ત્યારે તે સમીકરણને ત્રિકોણમિતીય નિત્ય સમ કહેવાય. બરાબર, સાદી ભાષામાં એમ કહીએ કે અત્યાર સુધી જે પણ આપણે સૂત્ર બનાવ્યા એ સૂત્રની મદદથી અન્ય બીજા કોઈ સૂત્ર બનાવીએ અને એનો કોઈ આપણે ચોક્કસ કોઈ એક સૂત્ર એમાંથી બનાવી કાઢીએ તો એને આપણે કહેશું એક નિત્ય સમ. બરાબર, કેવી રીતે બને તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે નિત્ય સમ કોને કહેવાય. સૌથી પહેલા આપણને આપણા આ ભગવાનના ગુરુ પાયથાગોરસભાઈને યાદ કરવાનો અને પાયથાગોરસ ભગવાનને જે આપણને કીધું છે એનું સૂત્ર આપણે લખીએ. એનું સૂત્રમાં આપણને શું કીધું છે કે પાયાનો વર્ગ કરો વત્તા વેધનો વર્ગ કરો તો તમને શું મળે? કર્ણનો વર્ગ મળે. શું મળે? કર્ણનો વર્ગ મળે. તો આપણે આ જે આકૃતિ આપી છે એમાં આપણે ધારી લઈએ કે આ બી આપણો કાટખૂણો છે. ત્રિકોણ એબીસી માં બી આપણો કાટખૂણો છે. આ બી માટે આપણું સૂત્ર શું બને? બીજો કાટખૂણો હોય તો પાયથાગોરસનું સૂત્ર શું બને? તો પાયથાગોરસનું સૂત્રમાં અહીંયા આવશે બીસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ વેધનો વર્ગ બરાબર કર્ણ એસી નો વર્ગ. હવે આપણે આ ચેપ્ટરમાં કોઈ એક ખૂણા માટે જેમ કે એ ખૂણો છે તો એના માટે આપણે શું કર્યું છે? અહીંયા એની આ જે પાયો છે એને આપણે શું કીધું છે? સામેની બાજુ. શું કીધું છે? સામેની બાજુ. જ્યારે આ બાજુ વેધને આપણે કીધું છે પાસેની બાજુ. શું કીધું છે? પાસેની બાજુ. બરાબર, સામેની બાજુ પાસેની બાજુ ખૂણા પ્રમાણે બદલાયા કરે. આપણે અહીંયા એને ધ્યાનમાં રાખીને આ ગુણોત્તરો કે નિત્ય સમૂહ બનાવીએ છીએ. બરાબર, તો આપણે એક કામ કરીએ અને છેલ્લે આ છે આપણો કર્ણ. શું છે? કર્ણ. તો આપણે શું કરવાનું છે કે જે પાયથાગોરસનું સૂત્ર છે પાયથાગોરસનું સૂત્રને એક વખત કર્ણથી ભાગીશું, એક વખત સામેની બાજુથી ભાગીશું, એક વખત પાસેની બાજુથી ભાગીશું. આખું સૂત્રને જેનાથી આપણને 3 નિત્ય સમૂહ અને આ ચેપ્ટરના મુખ્ય 3 નિત્ય સમૂહ આપણને મળશે. બરાબર, તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીએ કે પાયાનો વર્ગ બરાબર અહીંયા આ પણ સામેની બાજુ એટલે આને પણ પાયો જ કહેવાય. સામેની બાજુ આપણા માટે અત્યારે પાયો છે તો એ પાયાનો વર્ગ સાથે જ ભાગાકાર કરીએ. એવી જ રીતે અહીંયા વેધ છે તો વેધ ભાગ્યા પણ આપણે શું કરીએ? પાયો વર્ગ કરીને ભાગાકાર કરવાનો. એવી જ રીતે કર્ણ તો કર્ણનો પણ આપણે વર્ગ કરીને શું કરવાનો છે? ભાગાકાર પાયાનો કરીએ. તો હવે નામ લખીએ. નામ જે ઉપર લખેલા છે તો બીસી નો વર્ગ છેદમાં પાછું પાયો જ એટલે શું આવશે? બીસી નો વર્ગ વત્તા વેધ કયો છે? એ પાસેની બાજુ છે એબી. પાસેની બાજુ કઈ છે? એબી. અને પાયો એ શું છે? બીસી. તો એબી નો વર્ગ અને બીસી નો વર્ગ. એવી જ રીતે કર્ણ તો કર્ણ કયું છે? એસી. કર્ણ શું છે? એસી. તો એસી નો વર્ગ છેદમાં શું આવશે? છેદમાં બીસી. બધાને બીસી વડે જ આપણે ભાગવાનું છે. બધાને શાના વડે ભાગવાનું છે? બીસી. સામેની બાજુથી જ આપણે બધાને ભાગવાનું છે. બીસી એટલે અહીંયા આપણે સામેની બાજુ પણ છે ને આપણા માટે પાયો પણ છે એવું કહે તો ચાલે. બરાબર, તો બધાને આપણે શું કર્યું? પાયો કે સામેની બાજુથી ભાગી કાઢ્યા.
હવે જોજો બીસી નો વર્ગ ભાગ્યા બીસી નો વર્ગ કરો, જવાબ શું આવે? 1. જવાબ શું આવે? 1 આવશે. ત્યાર પછી એબી નો વર્ગ, શાનો વર્ગ? એબી નો વર્ગ એટલે પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં શું છે? બીસી. પાસેની બાજુ છેદમાં બીસી. બીસી એટલે શું છે? સામેની બાજુ. તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કયું સૂત્ર બને? શાનું સૂત્ર બને? કોટ. તો કોટ નો વર્ગ, કોટ એ નો વર્ગ, અહીંયા આપણે એ ખૂણા માટે બધું લીધું છે ને, એટલે આપણે શું લેશું? કોટ એ નો વર્ગ બરાબર. કર્ણ, કર્ણ શું છે? ઉપર કર્ણ, અહીંયા શું છે? કર્ણ. કર્ણના છેદમાં શું છે? પાયો. હવે પાયાની જગ્યાએ અહીંયા આપણે કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. આને આપણે શું કહેશું? સામેની બાજુ બરાબર. આ આપણી સામેની બાજુ. બધાને આપણે સામેની બાજુથી ભાગ્યા છે. કઈ રીતે? સામેની બાજુ, સામેની બાજુથી આપણે ભાગાકાર કર્યો છે બરાબર. તો અહીંયા કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કોનું સૂત્ર આવે? કોનું સૂત્ર આવે? કોસેક. કોનું સૂત્ર આવે? કોસેક. તો કોસેક સ્ક્વેર એ બરાબર. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો, તમને એક નિત્યસમ આવત આપેલો હશે, 3 માંથી 1 નિત્યસમ બરાબર. કઈ જગ્યાએ છે તમે તમારી જાતે શોધી લેજો, એટલે તમને આ નિત્યસમ મળશે બરાબર છે. 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ બરાબર. આ નિત્યસમ આપણને આ રીતે મળ્યો બરાબર. આ નિત્યસમ પરથી આપણે બીજા 2 નિત્યસમ પણ બનાવી શકીએ. કેવી રીતે? જેમ કે મારે શોધવું છે કોટ સ્ક્વેર નો એ. શું શોધવું છે મારે? અથવા તો 1 ને આપણે આ બાજુ જ રાખીએ તો 1 બરાબર શું બની જશે? કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ. તો આ એક બીજું સૂત્ર બન્યું જે આના ઉપરથી જ બન્યું બરાબર ને. એવી જ રીતે જો તમારે કોટનું, અહીંયા કોસેકનું સૂત્ર છે, ત્યાર પછી આપણે 1 કેવી રીતે મેળવાય તેનું સૂત્ર બનાવ્યું. હવે કોટનું સૂત્ર બનાવીએ આના પરથી જ, કોટનું સૂત્ર. તો કોટમાં શું આવશે? કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ માઇનસ 1. કેમ કે અહીંયા +1 છે તો શું થઈ જાય? -1. તો આ એક પરથી જ બીજા 2 સૂત્ર બન્યા. તો આ બીજા 2 નિત્યસમ બન્યા. આપણો મેઇન મુખ્ય નિત્યસમ કયો છે? આ 1. એના પરથી તમે શું કર્યું કે આ કોટને માઇનસ કર્યું, કોટને માઇનસ કર્યું તો શું મળે? 1 બરાબર. તો કોટને માઇનસ કરો, કોસેક માંથી કોટ માઇનસ કરો, સ્ક્વેર હોય ત્યારે, તો તમને મળે કેટલા? 1. એવી રીતે કોટ સ્ક્વેર એ છે, કોટ સ્ક્વેર એ. તો એ તમારે શોધવું હોય તો કોસેક માંથી 1 ને માઇનસ કરી લો, તો 1 પરથી 3 સૂત્ર મળ્યા. બીજું કે જો તમે આને વર્ગમૂળ છે, આ જો વર્ગ છે, તો આ સૂત્ર પણ તમને મળે. જેમ કે કોટ એ શોધવો છે, કોટ સ્ક્વેર નથી શોધવો, મારે શોધવો છે કોટ એ. તો આ આખું જતું રહે વર્ગમૂળની અંદર કોસેક સ્ક્વેર એ -1 બરાબર. તો આ પણ એક નિત્યસમ છે. એટલે તમારા મુખ્ય 3 નિત્યસમ બનશે. જેવી રીતે આપણે અહીંયા સામેની બાજુને ભાગાકાર કર્યો, તેવી રીતે આપણે પાસેની બાજુથી પણ ભાગાકાર કરશું ને કર્ણથી પણ ભાગાકાર કરીશું બરાબર. તો ખ્યાલ આવ્યો? મેઇન 1 છે, એના પરથી તમે 1, 2, 3 એનાથી પણ કદાચ વધુ બીજા નિત્યસમો બનાવી શકો. મેઇન નિત્યસમ આપણો આ 1 છે, જે કેવી રીતે બન્યો ખ્યાલ આવી ગયો. હવે બીજા એક નિત્યસમ પર જઈએ. બીજા એક નિત્યસમ માટે પણ આપણે શું કરીએ? સૂત્ર લખીએ બરાબર. સૂત્ર લખીએ એમાં આપણે આ પાસેની બાજુ લઈ લઈએ, સોરી સામેની બાજુ. સામેની બાજુ એટલે કે પાયો છે આપણો, ને આ છે વેધ. વેધ એટલે આ પાસેની બાજુ, સામેની બાજુ પાસેની બાજુ, ને આ છે કર્ણ. સૂત્ર શું આવે પાયથાગોરસનું? પાયથાગોરસનું સૂત્ર શું આવે? હવે આપણે દરેક વખતે લખતા હતા તેનાથી થોડું અલગ સૂત્ર લખીએ કે સામેની બાજુનો વર્ગ, સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર. જે સામેની બાજુ છે એ પાયો છે બરાબર, જ્યારે પાસેની બાજુ એ તમારો વેધ છે. તો મેં થોડું સૂત્ર બદલી કાઢ્યું છે, નામ એના અલગ રાખીને. હવે
એનો ભાગાકાર કરવાનો. હવે સૌથી પહેલા આપણે શું કર્યું? સામેની બાજુથી જ ભાગાકાર કર્યો. હવે પાસેની બાજુથી ભાગાકાર કરીએ. કોનાથી ભાગાકાર કરીએ? પાસેની બાજુથી. બધાના છેદમાં પાસેની બાજુથી આપણે ભાગાકાર કરીએ તો આપણને બીજું એક નિત્યસમ મળશે. સૌથી પહેલા સામેની બાજુ કઈ છે? બીસી. તો બીસી નો વર્ગ. પાસેની બાજુ કઈ છે? એબી. તો એબી નો વર્ગ બરાબર બરાબર. કર્ણ શું છે? એસી. આ આપણું પાયથાગોરસ નું સૂત્ર જ છે. પણ ભાગવાનું હવે કોનાથી છે? પાસેની બાજુથી, એટલે કે એબી થી. કોનાથી ભાગવાનું? એબી થી. તો એબી નો વર્ગ, એબી નો વર્ગ ને અહીંયા પણ એબી નો વર્ગ. એબી નો વર્ગ એબી નો વર્ગ સેમ જ છે, ઉડી જાય. એનો જવાબ આવે 1. જ્યારે હવે જોજો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કોનું સૂત્ર આવે? કોનું સૂત્ર આવે? tan સ્ક્વેર a. tan સ્ક્વેર a. કેમ કે આપણે ગુણોત્તર કોના માટે લઈએ છીએ અત્યારે? a માટે. બરાબર. તો આ આવ્યું આપણું tan a પ્લસ 1 બરાબર. કર્ણના છેદમાં અહીંયા વર્ગ આવશે. કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે શું આવે? sec. તો આ આવ્યું sec સ્ક્વેર a. બરાબર. તો આ આપણો બીજો એક નિત્યસમ, મુખ્ય નિત્યસમ. બરાબર. આના પરથી બીજા બે નિત્યસમ બને. કયા નિત્યસમ બનશે? જોજો. tan સ્ક્વેર a બરાબર પ્લસ 1 છે, પેલી બાજુ જાય તો એ -1 ને sec છે તો sec ને તમે માઇનસ કરો, sec સ્ક્વેર 1 બરાબર. આને તમે આવી રીતે પણ લખી શકો, બધાના ચિહ્ન બદલો તો tan માઇનસ થઈ જાય, તો tan ને પાછળ લઈ લો. tan સ્ક્વેર a sec સ્ક્વેર a ઇક્વલ ટુ -1 તો +1. તો આ બીજું સૂત્ર બન્યું. આવી રીતે તમે અનેક સૂત્ર બનાવી શકો. બીજું કે આ સ્ક્વેર છે ને, આ સ્ક્વેર છે ને, તો મારે માત્ર sec નું જ સૂત્ર બનાવવું હોય, sec a નું જ, તો આ આખું tan સ્ક્વેર +1 ને વર્ગમૂળમાં લઈ લેવાનું. વર્ગમૂળમાં શું આવશે? tan સ્ક્વેર a +1. આ એક સૂત્ર પણ બને. બરાબર. બીજું કયું એક સૂત્ર બનશે? વિચારો. આપણે sec નું બનાવ્યું, tan નું પણ બને ને આનામાંથી. તો જો tan સ્ક્વેર a, tan સ્ક્વેર a નું સૂત્ર શું બનશે? તો sec માંથી 1 માઇનસ કરો, 1 પ્લસ છે ને તો 1 માઇનસ કરો. આ છે આપણો કર્ણ. નીચે લખી દઈએ tan સ્ક્વેર a, તો sec સ્ક્વેર a -1. તો જો 1 2 3 4 ચાર સૂત્ર મેં બીજા બનાવ્યા એના પરથી. બરાબર. ત્રિકોણમિતિમાં બહુ બધા સૂત્ર તમે આવી રીતે બનાવી શકો. આપણે આ એક યાદ રાખવાનું છે કે કેવી રીતના બને, એના પરથી અનેક સૂત્ર તમે બનાવી શકો. આ 1 2 3 4 આ બધા નિત્યસમો આપણે બનાવ્યા. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે શું કરવાનું છે? આપણું સૂત્ર શું આવશે? સામેની બાજુ એનો વર્ગ કરવાનો વત્તા પાસેની બાજુ એનો પણ વર્ગ કરવાનો. કોના વડે વર્ગ કરવાનો છે? તો આપણને મળે કર્ણનો વર્ગ અહીંયા. હવે ભાગાકારમાં શું લેવાનું છે? અત્યાર સુધી આપણે સામેની બાજુ લીધી, પાસેની બાજુ લીધી, કર્ણ વડે આપણે ભાગ્યું નથી. તો બધાને કર્ણ વડે ભાગવાનું છે. બધાને કર્ણ વડે ભાગવાનું છે. બરાબર. બધાને કર્ણ વડે ભાગો તો સામેની બાજુ છેદમાં કર્ણ શું આવે? sin સ્ક્વેર a. વર્ગ છે, આખાનો પણ વર્ગ થાય. બરાબર. તમે આ બંનેનો વર્ગ કરીને લખો તો પણ સાચું. એવી રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ શું આવે? cos સ્ક્વેર a. અને કર્ણના છેદમાં કર્ણ 1 નો વર્ગ પણ કેટલો થાય? 1 જ. એટલે જ્યારે તમે sin નો વર્ગ કરો ને cos નો વર્ગ કરો કે પછી cos નો વર્ગ ને sin નો વર્ગ કરો, જવાબ કેટલો મળશે? 1. બરાબર. એટલે sin નો સ્ક્વેર પ્લસ cos નો સ્ક્વેર ઇક્વલ ટુ સબકા માલિક 1. એ પ્રમાણે તમે યાદ કરી શકો. હવે આના પરથી તમે sin નું સૂત્ર બનાવો તો જોજો, sin સ્ક્વેર a ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર a
પ્લસ કોસ સ્ક્વેર છે ને, તો શું થશે? માઇનસ કોસ સ્ક્વેર એ. એવી જ રીતે જો તમારે કોસ નું સૂત્ર બનાવવું હોય, કોસ સ્ક્વેર એ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. આ બંનેને તમે વર્ગમૂળમાં પણ લઈ શકો. જો તમને ઓનલી ને ઓનલી માત્ર સાઇન જ જોઈએ તો. શું જોઈએ? સાઇન જ જોઈએ તો. જેમ કે તમને માત્ર સાઇન જોઈએ, સાઇન એ જોઈએ, તો આને વર્ગમૂળની અંદર લઈ લો. જે તમારું આ એ 1 માઇનસ કોસ સ્ક્વેર છે ને, 1 માઇનસ કોસ સ્ક્વેર એ. સાઇન ના માથા પરથી તમે વર્ગ કરી નાખ્યો, માત્ર સાઇન જોઈએ તો આ વર્ગમૂળમાં જતું રહે. એવી રીતે અહીંયા તમને કોસ જોઈએ તો કોસ એ બરાબર વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. બરાબર? તો આ રીતે બીજા નિત્યસમ તમે બનાવી શકો. ઓકે, તો આ રીતે આપણે બધા નિત્યસમો બનાવી શકીએ. મુખ્ય 3 નિત્યસમો છે જેને આપણે પાયથાગોરસના સૂત્રથી અલગ અલગ 3 બાજુથી ભાગાકાર કરીને આપણે મેળવ્યા છે. બરાબર? તો હવે પછી આપણે આના પછી આપણે જોવાનું છે કે એ નિત્યસમોનો ઉપયોગ કેવી રીતે થાય. એનો ઉપયોગ આપણે શીખવા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરનો આપણે cos a tan a કે sec a ને sin a ના સ્વરૂપમાં ફેરવવાના છે. એટલે આ 3 ના સૂત્ર તો આપણને આવડે જ છે, પણ આને લખવાનું છે બધાને sin ના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં લખવાનું છે? sin ના સ્વરૂપમાં લખવાનું છે. તો ઉદાહરણ 9 માં આપણે એ શીખવાનું છે કે એને sin ના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય. જેમ કે પહેલું જ આપણું છે cos a. cos a શું છે? cos a. આ આપણે બનાવવાનું છે cos a. જો આપણે cos a બનાવવું હોય તો એને આપણે કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે કન્વર્ટ કરી શકીએ? તો એના માટે અત્યારે જે નિત્યસમ આપણે ઉપયોગ કર્યો એ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો. જેમ કે અત્યારે આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો. કયા નિત્યસમનો ઉપયોગ કર્યો? cos શામાં આવ્યું? cos સ્ક્વેર a પ્લસ tan સ્ક્વેર a, સોરી sin સ્ક્વેર a, cos પ્લસ sin સ્ક્વેર a ઇક્વલ ટુ 1. આ આપણે ગુણોત્તર હમણાં જ મેળવ્યો, આ નિત્યસમ મેળવ્યો. તો એમાં આપણને જોઈએ છે માત્ર cos a. તો cos a માં શું આવશે? cos સ્ક્વેર a ઇક્વલ ટુ, હમણાં આપણે આગળ આ મેળવ્યું પણ છે, sin સ્ક્વેર a. એ માઇનસ કરો ને આમાંથી આ વર્ગ કાઢી નાખો, આ માથા પર 2 લખેલા એ કાઢી નાખો તો તમને cos a મળી જાય વર્ગમૂળની અંદર 1 માઇનસ sin સ્ક્વેર a. તો આ તમને મળ્યું. એ પહેલું cos ને તમે કન્વર્ટ કર્યું શામાં? sin a ના સ્વરૂપમાં. cos ને કન્વર્ટ કર્યું કયા? sin a ના સ્વરૂપમાં. એવી જ રીતે તમારે tan ને કન્વર્ટ કરવાનું છે. કોને કન્વર્ટ કરવાનું છે? tan ને કન્વર્ટ કરવાનું છે. તો tan નું સૂત્ર તમને આવડવું જોઈએ. જેમ કે tan a, તો tan a માં શું આવે? sin a નો છેદમાં cos a. હવે sin a ના છેદમાં cos a કેમ લખું? કેમ લખ્યું તમે સર? સર એનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે. તો જોજો અહીંયા sin નો મતલબ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, ને આ પાસેની બાજુ છેદમાં કર્ણ. બંનેનો કર્ણ કર્ણ ઉડી જાય, બચ્યું શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જ બચ્યું ને, એટલે શું બચ્યું? tan જ બચ્યું ને. બરાબર? તો tan નું બીજું સૂત્ર આપણે આ બે ને ભેગા કરીને બનાવીએ તો શું બને? sin a ઉપર આવે ને આ બે ને ભેગા કરો પાસેની બાજુ છેદમાં કર્ણ તો cos a એ નીચે આવે. આ રીતે પણ લખી શકાય. હવે sin a અને cos a આપણે કન્વર્ટ કરવાનું છે. આપણે ખાલી કન્વર્ટ કરવાનું છે આમાંથી sin a ના સ્વરૂપમાં. તો ઉપર તો sin છે જ, ઉપર તો sin છે જ, તો એ sin a આપણે લખીએ આ રીતે. અને નીચે cos a છે તો cos a ની કિંમત પણ અત્યારે જ મેળવી આ sin ના સ્વરૂપમાં. જોજો શું આપ્યું? 1 માઇનસ sin સ્ક્વેર a થઈ ગયું. તો આ sin સ્ક્વેર sin a ના ભાગાકારમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ sin સ્ક્વેર a આ sin ના સ્વરૂપમાં, આ આખું sin ના સ્વરૂપમાં શું લખેલું છે? આપણે tan લખેલું છે. બરાબર? તો આ રીતે આ દાખલો થશે. ત્યાર પછી આવે sec. શું આવે? sec. હવે sec એટલે શું થાય? sec એનો મતલબ શું થાય કે cos નું ઊંધું. શું થાય? cos નું ઊંધું. cos નું
ઊંધું, એટલે cos ને આપણે વ્યસ્તમાં લખીએ. બરાબર. હવે cos નું સૂત્ર અત્યારે જ મેળવ્યું વર્ગમૂળની અંદર 1 માઇનસ શું છે 1 માઇનસ sin સ્ક્વેર a. તો આ પણ થઈ ગયું sec a. sec a. તો આ sec a ને પણ આપણે sin ના સ્વરૂપમાં ફેરવ્યું 1 ના છેદમાં 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ sin સ્ક્વેર a. બરાબર. એવી રીતે આ બધા જ શોધાઈ ગયા ને, cos a, tan a, sec a, sin a ના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. તો ઉદાહરણ 1 આ રીતે થાય. બરાબર. હા, ઉદાહરણ 9 એટલે આ વિડિયોનું પહેલું ઉદાહરણ એમ. બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. ચલો ઉદાહરણ 10. ઉદાહરણ 10 ની અંદર આખું એક વિધાન આપ્યું છે ને, બરાબર આપણને લખ્યું છે 1. હવે આને આપણે કન્વર્ટ કરવાના છે એકના સ્વરૂપના. કયા સ્વરૂપમાં કન્વર્ટ કરવાના છે? એક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લખીએ ડાબી બાજુ. શું લખીએ? ડાબી બાજુ. શું લખીએ? ડાબી બાજુ. ડાબી બાજુમાં જે ડાબી બાજુ આપ્યું છે એ લખીએ sec a કૌંસની અંદર 1 માઇનસ sin a ને ત્યાર પછી sec a વત્તા tan a. આ રીતે લખ્યું છે. બરાબર. તો આપણે શું કરીએ કે આને કન્વર્ટ કરવું પડશે. નિત્ય સમો પ્રમાણે આપણે એને કન્વર્ટ કરવું પડે. અલગ અલગ રીતે કન્વર્ટ થાય એટલે કન્ફ્યુઝન થોડી વધારે થવાની સંભાવના ખરી આમાં. પણ વધારે વખત પ્રેક્ટિસ કરશો તો ચોપડીની અંદર આપેલા દાખલા તમે સરળતાથી કરી શકશો. એટલે હવે પછીના દાખલાઓમાં પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. બરાબર. વધુમાં વધુ વખત પ્રેક્ટિસ કરશો તો જ આ દાખલામાં કન્ફ્યુઝન થશે નહીં. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે sec છે, તો sec એટલે કોનું ઊંધું થાય એ વિચારો. sec એ કોનું ઊંધું થાય? cos a. cos a નું ઊંધું થાય. બરાબર. ત્યાર પછી તમને આપેલું છે 1 માઇનસ sin a. sin a. ત્યાર પછી આપેલું છે sec. તો sec એટલે પાછું વિચારો, એકના છેદમાં શું આવશે? cos a. અહીંયા પણ આપણે શું કર્યું? sec ને cos માં કન્વર્ટ કર્યું. અહીંયા પણ sec ને cos માં કન્વર્ટ કર્યું. ને tan ને તમે લખો વત્તા છે. ઓકે, વત્તા છે. તો tan ને તમે લખો તો tan માં શું લખાય? sin a ના છેદમાં cos a લખાય. sin a ના છેદમાં cos a લખાય. હવે અહીંયા જોજો, જો મેં આનો 1 વડે ગુણાકાર કરું, 1 વડે, તો ઉપરનો 1 ના લખું તો પણ ચાલે. તો અહીંયા 1 માઇનસ sin a અને એના છેદમાં cos a. જે આ cos a છે એ જ અહીંયા લખ્યો. પણ અહીંયા ગુણાકારની અંદર બંનેનો સામાન્ય cos છે, કેમ કે લસાઅ શું આવશે? cos a આવશે. તો અહીંયા થઈ જશે 1 પ્લસ sin a. શું થઈ જાય? 1 પ્લસ sin a. 1 પ્લસ sin a એના છેદમાં cos a. હવે જોજો, હવે બંનેનો ગુણાકાર થાય, કેમ કે અહીંયા કોઈ કાઉન્સ નથી. બંનેનો ગુણાકાર થાય તો અહીંયા 1 માઇનસ sin સ્ક્વેર a છે, sin a છે, ને 1 પ્લસ sin a છે. એક વાર પ્લસ છે ને એક વાર માઇનસ છે. એક વાર પ્લસ છે ને એક વાર માઇનસ છે. તો આપણે એને કાઉન્સમાં લખીએ તો 1 નો સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર a. sin નો પણ વર્ગ કરીએ. sin a એનો પણ આખાનો વર્ગ કરો અને છેદમાં cos અને cos એ બંનેનો ગુણાકાર કરો તો cos a નો પણ શું થાય? સ્ક્વેર થાય. હવે જોજો, અહીંયાથી લખું છું 1 નો સ્ક્વેર આવશે એ 1, sin નો સ્ક્વેર આવે તો sin સ્ક્વેર a આવે અને છેદમાં આવે cos સ્ક્વેર a. cos સ્ક્વેર a. હવે અત્યારે જ આપણે એક નિત્યસમ પ્રમાણે જોયું કે 1 માઇનસ sin સ્ક્વેર a થાય. આયરું cos a. તો વર્ગમૂળની અંદર 1 માઇનસ આયરું અહીંયા cos સ્ક્વેર a 1 માઇનસ sin સ્ક્વેર a. 1 માઇનસ sin સ્ક્વેર a એટલે શું થાય? cos સ્ક્વેર a. તો ઉપરનું કન્વર્ટ કરી દો તમે cos સ્ક્વેર a. ઉપરનું શું કન્વર્ટ થઈ ગયું? આ બની ગયું cos સ્ક્વેર a. જ્યારે નીચે પણ cos સ્ક્વેર a છે જ, તો મળી જાય જવાબ આપણને 1, ને એ છે આપણું જવાબ. એ શું છે? આપણું જવાબ. તો આ રીતે ઉદાહરણ 10 આપણું સોલ્વ થશે. બરાબર છે. ચલો ઉદાહરણ 11. ઉદાહરણ 11 જો, જેની અંદર પણ આપણને ડાબા અને જબા એટલે બે આપણે મેળવવું પડશે.
ડાબી બાજુ અને જમણી બાજુ. સૌથી પહેલા આપણે ડાબી બાજુ મેળવીએ, બરાબર. ને જમણી બાજુ આવે કે નહીં આવે એ ચેક કરીએ. જો જમણી બાજુ ન આવે તો પછી જમણી બાજુનું અલગ કેલ્ક્યુલેશન કરવાનું અને એ જમણી બાજુ સરખી કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તો સૌથી પહેલા આપણને જે ડાબી બાજુ આપ્યું છે cot a minus cos a છેદમાં cot a plus cos a છે. આ આપણને આપ્યું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, એને જે cot આપ્યું છે એ cot ને કન્વર્ટ કરો. શું સ્ટેપ છે? પહેલા cot ને કન્વર્ટ કરો. જે cot આપ્યું છે અહીંયા cos તો છે જ, તો એને આપણે કન્વર્ટ કરીએ. તો કન્વર્ટ કરીએ તો cot નું સૂત્ર શું આવે? જેવી રીતના આપણે tan નું સૂત્ર બનાવ્યું, tan નું સૂત્રમાં શું આવેલું? sin a છેદમાં cos a હતું. તો cot એટલે એનું ઊંધું થઈ જાય ને, cos a ઉપર આવે અને sin a નીચે આવે. તો આપણે અહીંયા એ લખીએ. હવે શું લખીશું? cos a ઉપર આવશે, sin a નીચે આવે. આ શું લખ્યું છે? મેં cot જ લખ્યું. માઇનસ cos a ના છેદમાં કઈ નથી તો આપણે લખીએ 1. અને એવી જ રીતે એનો છેદ કરીએ તો છેદમાં પણ cos a છેદમાં sin a, એમાં પણ માઇનસ કરીએ તો સોરી પ્લસ છે નીચે, cos a છેદમાં 1. આ પણ આપણે cos ના છેદમાં sin લખ્યું એટલે cot જ લખેલું છે, બરાબર. હવે આપણે લસાઅ લેવો પડે, બરાબર. તો લસાઅ લઈએ અથવા તો બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ, તો પણ ચાલે. તો બંનેમાંથી સામાન્ય કાઢીએ. સૌથી પહેલા તો બંનેમાંથી સામાન્ય કાઢો. શું સામાન્ય નીકળે? cos. શું સામાન્ય નીકળે? cos. તો ઉપર સામાન્ય નીકળશે cos a. cos સામાન્ય નીકળી ગયો તો અંદર શું રહ્યું? 1 છેદમાં sin a. 1 છેદમાં sin a. ને અહીંયા પણ માઇનસ, તો માઇનસ cos તો બહાર જતો રહ્યો, 1 છેદમાં 1 એટલે આપણે લખીએ અહીંયા 1. શું લખીએ? 1. એવી રીતે નીચે પણ કરીએ તો cos a છે એમાંથી સામાન્ય કાઢીએ તો cos a એ આપણું સામાન્ય નીકળે. cos a શું નીકળશે? સામાન્ય નીકળશે. અને એમાં પણ અહીંયા 1 છેદમાં sin a ને પ્લસ 1 એ સામાન્ય આવશે. cos અને cos સરખું છે એટલે આપણે એને અહીંયાથી ઉડાવી શકીએ. તો cos a અને cos a એ ઉડી જશે. હવે જોજો 1 છેદમાં sin, 1 છેદમાં sin, 1 છેદમાં sin નો મતલબ શું થાય? cosec. આ 1 છેદમાં sin છે એ શું બને? 1 છેદમાં sin એટલે sin નું ઊંધું શું થાય? cosec a માઇનસ 1. અને છેદ અહીંયા જોજો, અહીંયા પણ cosec a પ્લસ 1. તો આ મળી ગયું આપણને જવાબ, બરાબર. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે, બરાબર. ઉદાહરણ 12 માં સીધું આપણને કહી જ દીધું છે કે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અને સાબિત કરવાનો છે કે આ ડાબા બરાબર આપણું જબા થાય. તો આપણે ડાબી બાજુ જે છે એ લઈ લઈએ. સૌથી પહેલા ડાબી બાજુમાં શું છે? sin θ minus cos θ plus 1 અને sin θ plus cos θ minus 1. હવે જ્યારે તમને ઉદાહરણનું આ સોલ્યુશન કદાચ પાઠ્યપુસ્તકની અંદર જોવ તો તમને થોડી કન્ફ્યુઝન ઊભી થશે કે આ નેક્સ્ટ સ્ટેપમાં કેવી રીતે આવી ગયું. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે? અંશ અને છેદને cos વડે ભાગવાનું છે. તો sin θ ભાગ્યા શું કરવાનું છે? cos θ, બરાબર. માઇનસ cos θ ભાગ્યા શું કરવાનું છે? cos θ પ્લસ 1 ભાગ્યા શું કરવાનું છે? cos θ. આખું અંશ અને છેદ બંનેને આપણે
કોસ થીટા વડે ભાગી કાઢવાનું છે. સાઇન થીટા છેદમાં શું આવશે? કોસ થીટા. એવી રીતના પ્લસ કોસ થીટા છેદમાં શું કરવાનું છે? કોસ થીટા વડે ભાગવાનું છે. માઇનસ 1 ભાગવાનું છે કોસ થીટા વડે. હવે જો એને ભાગીએ આ રીતે ભાગાકાર કરીએ તો આપણને શું મળે? શું મળશે? સાઈન ના છેદમાં કોસ કરો તો શું મળશે? tan. શું મળશે? tan. કેમ કે અહીંયા થીટા આપેલા છે એટલે આપણે થીટાનો જ ઉપયોગ કરીએ છીએ. ખૂણો એ નથી આપ્યો તો આપણે અહીંયા લખીશું tan થીટા. cos ભાગ્યા cos તો શું આવશે? -1. અને ત્યાર પછી 1 ના છેદમાં cos લખ્યું છે તો શું આવશે? sec. તો પ્લસ આવશે sec થીટા. એવી રીતે નીચે પણ આવશે tan થીટા પ્લસ 1 પછી માઇનસ શું આવશે? sec થીટા. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે આપણે એને શું કરવાનું છે કે બંનેને ભેગા કરી નાખીએ, જે tan અને sec છે એને. કેમ કે આપણે આમાં sec જે નિત્યસમ આપ્યો છે તો sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા થાય. તો આના પરથી આપણે આ નિત્યસમ પરથી એવું બનાવી શકીએ કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ આપણને મળે. એટલે આપણે sec અને tan ને સાથે લઈ લઈએ. sec અને tan ને સાથે લઈ લઈએ. બરાબર? તો sec અને tan ને સાથે લઈએ એ જોજો તો શું આવશે? tan પ્લસ છે tan થીટા પછી sec થીટા એ પણ પ્લસ છે sec થીટા ને 1 માઇનસ છે તો -1 ને આપણે પાછળ લઈએ, આને આપણે કૌંસમાં લઈ લઈએ. બરાબર છે? એવી રીતે નીચે પણ કરીએ તો tan થીટા પછી અહીંયા માઇનસ છે, અહીંયા શું છે? માઇનસ છે, માઇનસ sec થીટા છે તો અહીંયા આપણો આવશે માઇનસ sec થીટા અને અહીંયા છેલ્લે આવશે પ્લસ 1. શું આવશે? પ્લસ 1. હવે આનો ગુણાકાર આપણે શું કરવાનો છે? આ માઇનસ વાળું પદથી ગુણાકાર કરવાનો છે. જે આપણું આ માઇનસ વાળું આપણને મળે છે આનાથી આપણે ગુણાકાર કરવાનો છે આખું ઉપરનું પદને. ઉપરનું આખું પદને શું કરવાનું? tan થીટા માઇનસ sec થીટા થી ગુણાકાર કરવાનો છે. તો જોજો tan થીટા પ્લસ sec થીટા -1 એ જે છે એ લખી દઈએ અને tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1 ગુણ્યા આપણે શું કરવાનું છે? આ પદ જે નીચેનું આ પદ છે એના વડે આપણે એની કરણી લેવાની છે. તો tan થીટા માઇનસ sec થીટા ને અહીંયા પણ tan થીટા માઇનસ sec થીટા. આ રીતે આપણે કૌંસની અંદર લઈને આપણે એનો ગુણાકાર કરવાનો છે. હવે જોજો ગુણાકાર આ આખું પદનો ગુણાકાર આની સાથે કરીએ. બરાબર? તો 1 પ્લસ ને 1 માઇનસ, 1 પ્લસ ને 1 માઇનસ તો શું થઈ જાય? tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા. જોજો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે અહીંયા આવે સ્ક્વેર થઈને માઇનસ. પ્લસ માઇનસ શું આવશે? માઇનસ. ત્યાર પછી આનો 1 વડે આનો આ -1 વડે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે માઇનસ કૌંસમાં 1 વડે ગુણાકાર એટલે એ જ પદ tan થીટા માઇનસ sec થીટા એને એ જ પદ મળશે. બરાબર? એનું એ જ પદ મળે. બરાબર? હવે નીચે પણ આપણે એવી રીતે ગુણાકાર કરીએ પણ નીચેનો ગુણાકાર અત્યારે કરવાની જરૂર નથી. આપણે એમાંથી સામાન્ય કાઢીને એમાંથી કટ કરીશું. એટલે નીચે જે પ્રમાણે છે એ જ પ્રમાણે આપણે એને મોટા કૌંસની અંદર રાખીએ. આને આપણે મોટા કૌંસની અંદર રાખીએ તો મોટા કૌંસની અંદર tan થીટા માઇનસ sec થીટા આપણા નાના કૌંસમાં પ્લસ 1 એ મોટા કૌંસમાં અને આમાં જે અહીંયા છે એ સેમ જ tan થીટા માઇનસ
sec થીટા. બરાબર. નવા પેજ પર જઈએ, પરંતુ નવા પેજ પર જતા પહેલા આ જોજો, tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા. અહીંયા જોજો tan સ્ક્વેર થીટા માઇનસ sec, તો એનું કિંમત અહીંયા માઇનસ 1 આવી જશે. જેમ કે અહીંયા પ્લસ 1 આવે છે ને, તો આપણે આના બધા ચિહ્ન બદલીએ, આના બધા ચિહ્ન બદલીએ તો sec ને માઇનસ કરી નાખીએ તો sec આપણે લઈ લઈએ sec સ્ક્વેર થીટા એ પાછળ લઈ લઈએ. જ્યારે tan સ્ક્વેર એ માઇનસ છે તો આપણે એને પ્લસ કરીએ, sec પ્લસ છે તો એને આપણે શું કરીએ, માઇનસ કરીએ, ને tan પ્લસ માઇનસ છે તો એને પ્લસ કરીએ, તો પ્લસ અહીંયા પ્લસ 1 છે તો આપણને શું મળે, માઇનસ 1. તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં આ આખું પદ tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા એને શું કરી નાખશું, માઇનસ 1. એટલે અહીંયા હવે આપણે લખીએ માઇનસ 1 માઇનસ કૌંસમાં tan થીટા માઇનસ sec થીટા. શું આવશે, sec થીટા. બરાબર છે. હા, હવે આપણે એનો કૌંસ છોડી કાઢીએ, આનો કૌંસ છોડી કાઢીએ તો બધાના ચિહ્ન બદલાઈ જાય, બધાના ચિહ્ન બદલાઈ જાય. એક લખ્યું આપણે, પછી અહીંયા કૌંસ છોડીએ, કૌંસના પહેલા જોજો, અહીંયા કૌંસના પહેલા શું છે, માઇનસ, તો tan અંદર શું છે, પ્લસ, tan અંદર શું છે, પ્લસ, જ્યારે sec અંદર શું છે, માઇનસ, તો બધાના ચિહ્ન બદલાઈ જશે. એટલે tan થઈ જશે એ માઇનસ થઈ જાય અને sec જે માઇનસ છે એ થઈ જાય પ્લસ. નીચે જે છે એ જ રાખીએ. નીચે શું છે, આયરું આ પદ tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1, તો tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1, અને બીજું શું છે, tan થીટા માઇનસ sec થીટા, આ છેદમાં આપ્યું છે. હવે આમાંથી ઉપરનું પદમાંથી માઇનસ 1 ને સામાન્ય કાઢું છું. શું કાઢું છું, માઇનસ 1 સામાન્ય કાઢું. બરાબર. તો બંનેમાંથી માઇનસ 1 જો સામાન્ય કાઢું તો કૌંસની અંદર મારી પાસે રહેશે tan થીટા માઇનસ શું આવશે, sec થીટા, અને આ માઇનસ 1 છે અંદર જતો રહે તો શું થઈ જાય, પ્લસ 1. જોજો આનો ગુણાકાર કરો તો આ તમને માઇનસ વાળું આખું પદ મળે. આ બધાનો ગુણાકાર કરો, જેમ કે જો માઇનસ 1 અને tan પ્લસ માઇનસ માઇનસ tan થીટા, પછી sec અહીંયા પ્લસ છે પણ માઇનસ માઇનસ sec શું થઈ જાય, પ્લસ, ને 1 પ્લસ માઇનસ માઇનસ 1, આ રીતે. અને છેદની અંદર જે આ છે એ આપણે લઈ આવે તો tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1, તો આપણી પાસે અહીંયા બચે છે tan થીટા માઇનસ sec થીટા. હવે જો આ બંને પદ જે મેં કટ કરું એક સરખા છે, બંને પદ એક સરખા છે, કટ થઈ જાય, બચે શું, માઇનસ 1 એના છેદમાં tan થીટા માઇનસ શું બચે, sec થીટા. બરાબર. માઇનસ છે તો એ માઇનસ ને આપણે જો કન્વર્ટ કરી નાખીએ, માઇનસ ના બધા ચિહ્નો આપણે બદલી કાઢીએ તો અહીંયા થઈ જાય પ્લસ. બરાબર. શું થઈ જાય, પ્લસ. હવે tan થીટા એ પણ એ થઈ જશે માઇનસ, બધા ચિહ્ન બદલીએ તો tan થઈ જાય માઇનસ, તો માઇનસ ને લઈ લઈએ પાછળ, tan થીટા ને લઈ લઈએ પાછળ. sec માઇનસ છે તો એને કરીએ પ્લસ sec થીટા. હવે બંનેનો છૂટા પાડ નાખીએ, એકના છેદમાં sec થીટા અને એકના છેદમાં tan થીટા. બરાબર. એકના છેદમાં sec થીટા અને એકના છેદમાં tan થીટા. એકના છેદમાં sec થીટા એટલે આપણને જો સાબિત કરવા શું આપ્યું છે, જમણી બાજુ આવી જ ગયું છે. ઓકે, આનાથી આગળ પણ આપણે કરવું હોય તો કરી શકીએ. એકના છેદમાં sec થીટા માઇનસ tan થીટા, આ આપણું જવાબ. આને હજુ કન્વર્ટ કરવું હોય તો અહીંયા આવે cosec cos થીટા, અને tan છે તો અહીંયા ઇન્ટુ cot થીટા. આ પણ જવાબ એનો મળી શકે. બરાબર. એટલે પરીક્ષામાં કદાચ પૂછવું હોય તો સ્ટાન્ડર્ડ વાળાને ઇક્વલ ટુ cot થીટા cos થીટા ઇન્ટુ cot થીટા આ રીતે પણ પૂછી શકાય. આ ઉદાહરણ સેમ જ ઉદાહરણ. તો અહીંયા આપણા બધા જ ઉદાહરણો કમ્પ્લીટ થયા. બરાબર. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આપણે સ્વાધ્યાય 8.3 લઈને.
દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ ઉદાહરણ 8, 9 અને 10, 11 એ તમને આવડશે. જે ઉદાહરણ આપણે અહીંયા જે ચર્ચા કરી એ ઉદાહરણનો નંબર જોઈ લેજો બરાબર. એ ઉદાહરણો તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આવડશે. ને સ્વાધ્યાય 8.3 માં પણ આવા જ દાખલા આવશે જે કન્વર્ટ કરવાના હશે અને નિત્ય સમને આધારિત હશે. તો વારંવાર પ્રેક્ટિસ કરશો તો જરૂરથી આવડશે. તે છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો જરૂરથી તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને કન્ફ્યુઝન માટે કમેન્ટ જરૂરથી કરજો. બરાબર. આભાર. થેન્ક યુ.